હાય ફ્રેન્ડ્સ, તો વેલકમ મારા બ્લોગમાં. ફાઇનલી આજે પાર્ટ 3 આવી ગયો છે. તો આપણે દર્શન તો બાબા રામદેવજીના કરી જ લીધા હશે ને તમે સબસ્ક્રાઈબ તો મને કરી જ લીધું હશે. જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો મારી ચેનલના આઇકન ઉપર જાઓ અને ત્યાં સબસ્ક્રાઈબનું ઓપ્શન છે, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હું તમને આ વિડીયોમાં આજે બતાવીશ કે જે બાબા રામદેવજીનું મંદિર છે એની પાછળ જે રામ સરોવર છે, આ તમને રામ સરોવર બતાવીશ. ચલો તો વિડીયોમાં જોતા રહેજો મારા વિડીયો. તો મારા ફ્રેન્ડ્સ, આ છે રામ સરોવર. અહીંયા રામ સરોવર મંદિરના પાછળના ભાગમાં છે. અહીંયા તમે સરોવર જે છે એમાં તમે બોટિંગ પણ કરી શકો છો. હું તમને બતાવીશ કે ક્યાંથી બોટિંગ થાય છે અને ક્યાં સુધી તમને લઈ જાય છે બોટ, તમને આ સરોવરમાં ફેરવે છે. તો જોતા રહેજો મારા વિડીયોને. તો ફાઇનલી મેં તમને મંદિરમાં દર્શન પણ કરાવી દીધા અને તમને શ્રી બાબા રામદેવજીની પૂરી ડિટેલ્સ પણ તમને બતાવી દીધી. તમને એઝ યુ લાઈક તમને ગમી હશે મંદિરની વિશે ડિટેલ્સ. અને તમને આ માર્કેટ પણ બતાવી દઉં છું. આ માર્કેટમાં તમે કોઈ પણ વસ્તુ લેવો તો એ રીતે લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ પૂરી ડિટેલ્સ બાબા રામદેવજીના મંદિરનો રામદેવ રાણી ગમી હશે તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું તો ના ભૂલતા. તો તમને આ વિડીયોમાં તમને ડિટેલિંગ તમને બીજા સાથે શેર કરીને બતાવી શકો છો. આગળની જે બી નેક્સ્ટ વિડીયો કે ક્લિપ હશે તો હું તમને મારા બ્લોગમાં બતાવતો રહીશ. તો ફ્રેન્ડ, મને ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરો. આગળની કોઈ પણ વિડીયો હશે હું તમને મારા બ્લોગમાં બતાવીશ, પૂરી ડિટેલ સાથે બતાવીશ. તમે ક્યાં ફરવા જશો તો મારી ડિટેલ્સ તમને ગમશે અને નેક્સ્ટ વિડીયો કોઈ પણ આવશે હું તમને મારા બ્લોગમાં બતાવતો રહીશ. તો મારા આ વિડીયોને સબસ્ક્રાઈબ અને લાઈક કરવા માટે થેન્ક યુ. આગળના વિડીયો માટે હું તમને મારા ચેનલ ઉપર બતાવતો રહીશ. તો આજના માટે આટલું જ. મળીએ આગલા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. સબસ્ક્રાઈબ નાઉ.